પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બિલીથા ગામે મનરેગા યોજના ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી, જેની તપાસ ટીમ આજરોજ બિલીથા ગામે પહોંચી હતી, ત્યારે ભ્રષ્ટાચાર દ્વારા અરજદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં બિલીથા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારને લઈ અરજી કરવામાં આવી હતી, જેની તપાસ ટીમ બિલીથા ગામે પહોંચી ત્યારે અરજદાર ઉપર ભ્રષ્ટાચાર કરેલા ભ્રષ્ટાચારીઓ મારી નાખવાના પ્રયાસ તેમજ હુમલો કરવામાં આવ્યો હતો. અરજદાર ગ્રામજનોના સહારાથી બચી ગયો તેવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી. આ લુખ્ખા તત્વો મનરેગામાં કામ કરી અને લુખ્ખી ધમકી આપી અને ભ્રષ્ટાચાર કરતા હોય છે, અને આ સમયે ગ્રામજનો અરજદાર સાથે ના હોત તો બહુ મોટી દુર્ઘટના થઈ હોત. તો જવાબદાર કોણ? હવે લુખ્ખા તત્વો પર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું ગ્રામજનોની માંગ કરી આ તત્વો પર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં બીજા કોઈ અરજદાર પર આવી મોટી જીવલેણ હુમલો થઈ શકે છે, જેનો જવાબદાર લાગતા વળગતા તંત્ર રહેશે.